મનીષા 1 કરોડ રૂપિયા કમાઈ લીધા તો એ વેણવા મળીએ ફટાફટ કારણ કે મમ્મી મને પૈસા તોડી દીધા આ લઈને આમ ઉડાડતી હતી આમ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ અત્યારે ચા નાસ્તો કરવા બેઠા છીએ તો મનીષા અમારી સિસ્ટર બનાવે છે તળેલી રોટલી આવી તો મસ્ત બનાવે રહી અને મારે ચા પીવા બાકી છે તો જયજીભાઈ ચા પી પછી જયજી દુકાને અને પપ્પા છે દુકાને તો એ આવતા રહેશે અને પછી જયજીભાઈને દુકાને બેસવાનું છે કારણ કે જયજીભાઈ વહેલા ઉઠતા જ નહીં મમ્મા આપવા વહેલા ઉઠી ને જોઈશે સવારમાં અને અત્યારે વાગી જશે મેક્સિમમ 6:30 4:40 તો ફટાફટ ચા પી લઈએ પહેલા તો ફાઇનલી અત્યારે અમે પહોંચી જશે ખેતરમાં તો અમારે ચારણા નાખવાનું કામકાજ હતું અને મમ્મીને આવશે એકો લઈને તો ચાલ લેવા આવી જ આવશે નાસ્તો બસ્તો લઈને આવશે આજ તો કારણ કે અમારે કોમ છે ખેતરમાં બહુ બધું કારણ કે ચારણા નાખવાના આવા તો પપ્પાને તો પહોંચી જાય એના પપ્પાને અને અમે હવે જઈએ તો ફટાફટ જઈને કોમ લઈ લઈએ આમ પછી પેલી તમાકુ પલળી જઈએ તે બાજુ મમ્મી મરચું રોટલો લઈને આવી ગઈ પટેલ તો આવ્યા ને 50% ભાગીદાર આ વસ્તુની વેલ્યુ ખેતરમાં સમજાય એ કીધું પલળી જાય ત્યાં એરંડા ફલતો હતો કે આવી ગયો બધો તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને અત્યારે રેલો પી દઈએ અને મમ્મી આવી ગઈ મમ્મીને તો બાઇક ઉપર આવ્યો હતો પણ અમારા એકો લઈને આવ્યા તો થાકી ગયા મમ્મી બધી આવ્યો હા બધી એમ કહું ચમ હારે હું બતાવું લેડ ભાઈ લેડ પછી ફટાફટ અને બોધી દઈએ તો ફાઇનલી અત્યારે જમવાનું બની ગયું છાસ ને બાજરીના રોટલા ને ઘઉંના રોટલા બે આ બાજુ છે શાક અને એના અંગાથી ફૂમતાથી જોવાનું ચાલુ હોય મારે તો જોઈશું અને ખાઈને પાછું જઈએ જયદીભાઈને ખાવા મોકલવા માટે મમ્મી તે ખાધું મમ્મી પાણી ભરીને આવી લીધું આટલી સેવા તો ત્યાં નથી મળતી તો અત્યારે હું મમ્મી 2 જણા આવી જશે ખેતરમાં કારણ કે વરસાદ આવે એવું વાતાવરણ હતું તો અમારે તમાકુ ભેગી કરેલી પડી રહી ને વરસાદ આવે એના કારણે થોડી પલટી છે આ બધું એટલે પડી જ રહી નીચે થોડી તો પડી જ છે ને મમ્મી હજી લીલી જ છે પણ ભેગી કરી દીધી એ બધી કારણ કે વરસાદના કારણે બધી બગડી જાય ના કરતો ભેગી કરી દીધી તો સારું નહીં ફેરવવાની અત્યારે થોડી ફેરવી દઈએ અત્યારે મમ્મી તો ક્યાં મન નુકસાન આવી ગયું ને મમ્મી મારા હું મૂડી ના બધું તો હું મમ્મી 2 જણા ફેરી દઈએ થોડું તો ફાઇનલી અત્યારે અમારી તમાકુ થોડી ફેરવી દીધી અને હવે અમે જઈએ ઘેર મમ્મી 2 જણા તો બાઇક પડી છે તડકા લાગતું નહીં હું ચાવી લાવ્યો ભરાયેલી એને ચાય ભરાયેલી એક પડી ગઈ ને ભરાયેલી છે ચાય ભરાયેલી પર રેલી બોલ
કોઈ ના લઈ જાય આપણો મજો હતો જઈએ ઘેર થાય હેડો તો બાઇક લઈને અમે આવી ગયા છીએ ઘેર મમ્મી શેરડીનો રસ લાવીએ એક એક ફાલો આવી જાય બધા હુશાન ફોન આવી ગયો લાજે ફટાફટ હું આવા ધરાવો ગુસ્સો તો ફટાફટ પી લઈએ અને થોડી વાર ઊંઘી જઈએ તો હેલો ગાઈસ અમારા ઘેર આવી ગયું છે ફ્રીજ તો માસીને લાવી દીધું અને અત્યારે અમારી સિસ્ટર ગોદરો બોદરો વાળીને મૂકી દે કારણ કે માહોને આવ્યા હતા ને હું જતો દુકાને તો મારા એવાનો વાતચીત કરવાનો મેળ આવે ને અને તો જતા રહ્યા અને મમ્મી ને હું 2 જણા જઈએ છીએ અત્યારે ખેતરમાં કારણ કે તમાકુ રહી થોડી ગોપતાઈએ ને એવું બધું કરતા જઈએ કોઈક એવું કરવાનું આયોજન એટલે મમ્મીનું આયોજન આપણે હંગાથી જવાનું ખાલી નહીં મમ્મી અને પૈસા આવી જાય ખાલી જોવા ખાલી કેશ મનીષા અમારા લઈને થોડાક કેશ એના લગ્નમાં ઉડાડવા માટે 10-10 ની બધી નોટો લાવી દીધી મનીષા બધા જ કેટલી જેડીને જમા કરી તો જોઈ શકો તમે કેશ ખાલી આવા જઈએ ऐसे उड़ाना क्या આ યુઝ કરેલી એક વાર પણ આમ કમ્પ્લીટ એકદમ કડક જેવી છે એકદમ કડક મસ્ત નહીં લે વાપર મજા કર મનીષા 1 કરોડ રૂપિયા કમાઈ લીધા તો એને વેણવા મળીએ ફટાફટ કારણ કે એક બંડલ છૂટું પડી ગયું અંદર અને એનું રબર બબર તો દેખાતું નહીં નહીં બનશે જયદીપને ખાલી જોઈ લીધું હોય ને તો તારું મોત થઈ જતો મેં નહીં ઉડાડ્યા બસ આ કેસ પડી હે મનીષાના હાથમાં હે ને બંડલ છૂટી ગયું ને તો બધું ઢોળાઈ ગયા પૈસા કના હાથમાં હતા ખબર હતા મારા હાથમાં તો હતા જ નહીં તારા હાથમાં તું નીકળી ગયા હાથમાં મમ્મી મને પૈસા ઢોળી દીધા આ લઈને આમ ઉડાડતી હતી આમ કોણ ઉડાડતું તું ઓહો જેડીપની કેસ મનીષા ઢોળ નાખીએ મિની ઢોળી તો અત્યારે હું ને મમ્મી 2 જણા પોકી ગયા છીએ ખેતરમાં તો મમ્મી સામેની સાઈડ તમાકુ અલગ પાડે કારણ કે ઉપર હુકાઈ જેલી પડી છે અને નીચેની સાઈડ ભેની છે લીલી એકદમ ત્યારે વોચ કરવા માટે અને મમ્મી કરે છે અને હું થોડો વિડીયો એડિટ કરી નાખ્યો હું બી કરાવું થોડું કામકાજ કરાવવું પડે ને નહીં મમ્મી એકલી ચો છે ખબર કોમ તો પતી જ ગયું એવું લાગે મને કારણ કે એને ને એનું હથિયાર હંતાર દીધું જે ખોડી અમે લઈને આવ્યા હતા ખેતરમાં એ રહી તમાકુની અંદર હંતાર દીધી અને તમે બ્લોગ જોઈને પા લેવાના આવી જતા મેં કોઈ લોચો પડે પાવ અમે ખોરતા રહી જવું અને તમે લઈને જતા રહો ફાઇનલી કામ ખતમ થઈ ગયું છે ને તો નીકળીએ અમે પતી ગયું મમ્મી હા નિશાની કોકની કરી દીધી પાણી બોટલ તો ફાઇનલી હવે નીકળીએ અમે ઘરે મમ્મી ના લઈએ પાણીની બોટલ એટલે આ બધું જરૂરી છે કારણ કે એ બધું ઉડી જાય ને તો નાકમાં પે જાય એના કારણ કે ઉધરસ ચાલુ થઈ જાય બહુ બધી